નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ. જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. આપ તમામ દોસ્તોનું સ્વાગત છે. નવા દોસ્તોને જણાવી દેવાનું કે દોસ્તો, આપણી ચેનલ ઉપર તમારી લાઈફ, જી હા દોસ્તો, તમારું જીવન બચી જાય એવી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. તો દોસ્તો, જો તમે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો તરત જ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જાણકારી જે તમારી હેલ્થની બાબતમાં છે એ ચૂકી ના જાઓ. દોસ્તો, આપણે પાછલા વિડીયોમાં ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગના ખૂબ સરસ ફાયદાઓ જોયા અને એ વિડીયો લાંબો ના બની જાય એટલે એ જ વિડીયોનો આ બીજો ભાગ છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરવા માટે આપણે કઈ કઈ સાવધાની રાખવી પડે અને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગના પ્રકાર કયા છે અને કેવી રીતે કરી શકાય છે. તો દોસ્તો, શરૂ કરીએ. દોસ્તો, આપણે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગના જબરજસ્ત લાભ જોયા. હવે દોસ્તો, આ જબરજસ્ત લાભ સાંભળીને તમે અતિ ઉત્સાહમાં ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ શરૂ કરી દેવાના. પણ દોસ્તો, થોડો તમે એના જે નુકસાન થઈ શકે છે, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગની સાઈડ અસર પણ થઈ શકે છે, એના વિશે પણ સાંભળવું જરૂરી છે. દોસ્તો, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરવાથી આપણી ભૂખ અને ક્રેવિંગ જ્યારે આપણું ફાસ્ટિંગ પૂરું થાય અથવા તો ફાસ્ટિંગ ચાલુ હોય ત્યારે જ ધીમે ધીમે જેમ સમય પસાર થાય એમ આપણી ભૂખ વધે જાય અને આપણે ક્રેવિંગ એટલે કે કોઈ પણ એક વસ્તુને ખૂબ વધારે ખાઈ જવાનું જે મન થતું હોય છે એવું ક્રેવિંગ ચાલુ થઈ શકે છે. જ્યાં દોસ્તો, ખાસ કરીને જ્યારે તમે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ શરૂ કરો છો ત્યારે શરૂઆતના દિવસોમાં તમારી ભૂખ અને તમારું ક્રેવિંગ વધી જઈ શકે છે. દોસ્તો, આમ થવાથી આપણે જે બેનિફિટ મળવાનો હોય એની જગ્યાએ આપણે ભૂખ અને ક્રેવિંગથી વધારે જ્યારે જમી લઈએ ત્યારે ઉપરથી આપણું શુગર વધી જાય છે અને આ રીતે આપણે જે કરવાનું હતું એનાથી બિલકુલ ઉલટું થઈ શકે છે. એટલે દોસ્તો, ભૂખ અને ક્રેવિંગ વધી શકે છે. દોસ્તો, બીજો ગેરફાયદો અથવા તો બીજી એક આપણે ધ્યાન રાખવા જેવી બાબત એમ કહી શકાય, ગેરફાયદો તો ના કહેવાય પણ યાદ રાખવા જેવી બાબત, આપણને ઓવર ઇટિંગ થઈ શકે છે. જ્યાં દોસ્તો, આપણે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ તો નક્કી કરેલા કલાકો કર્યું, પરંતુ જ્યારે આપણે ફરીથી આપણો જમવાનો ટાઈમ થાય અને આપણે જમવા બેસીએ ત્યારે જે પાછળી ભૂખ લાગેલી હોય બરાબરની, આપણું પેટ ખાલી હોય અને જો આપણે કંટ્રોલ ના કરીએ તો આપણે ઓવર ઇટિંગ કરી શકીએ છીએ. દોસ્તો, ઓવર ઇટિંગ થવાનું એક બીજું પણ કારણ છે કે આપણે એવું વિચારીએ છીએ કે હવે તો હું ફાસ્ટિંગ કરું છું ને એટલે હું ફાસ્ટિંગ કરીશ, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરીશ એટલે મારી ચરબીને શુગર ઓગળી જવાના છે. એટલે એ બ્રહ્મા કે એ આપણે એવું વિચારીને જ્યારે આપણે જમવાનો સમય હોય છે ત્યારે વધારે જમી લઈએ છીએ. એટલે દોસ્તો, આ ઓવર ઇટિંગ એટલે જ્યારે પણ દોસ્તો આપણે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગની રેજીમ શરૂ કરીએ, એનો અભ્યાસ શરૂ કરીએ, આપણે જ્યારે શરૂ કરીએ ત્યારે પછી જ્યારે જમવાનો ટાઈમ આવે ત્યારે ઓવર ઇટિંગથી બચવું જોઈએ. જ્યાં દોસ્તો આપણું ઓવર ઇટિંગ ના થઈ જાય, વધારે કાર્બોહાઈડ્રેટ્સ વાળી વસ્તુ આપણે વધારે ના જમી લઈએ, આ બધું આપણે ધ્યાન રાખવું પડે. એટલે દોસ્તો, એક આ બીજો પોઈન્ટ હતો કે જે આપણે ધ્યાનમાં લેવો જોઈએ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ શરૂ કર્યા પહેલા. હવે દોસ્તો, જોઈએ ત્રીજી કઈ વસ્તુ છે. દોસ્તો, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ શરૂ કર્યા પહેલા ધ્યાનમાં લેવા જેવી ત્રીજી બાબત, જ્યાં દોસ્તો ત્રીજી બાબત એ છે કે જો તમે એક યોગ્ય પ્લાન બનાવ્યા વગર, પ્લાન એટલે જ્યારે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ પૂરું થશે ત્યારે તમારા ભોજનમાં તમે કયા કયા પદાર્થોનો સમાવેશ કરશો. આપણે આપણા દરેક વિડીયોમાં જણાવ્યું છે કે જ્યારે પણ તમે નાસ્તો કરો કે ભોજન કરો ત્યારે તમારા એ નાસ્તામાં કે ભોજનમાં બધું જ સમાવેશ થવું જોઈએ. હેલ્ધી ફેટ, હેલ્ધી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને રેશાયુક્ત પદાર્થો, સાથે સાથે વિટામિન્સ, મિનરલ્સ અને પાણી. હવે આ બધું જ સમાવેશ તમારે કરવાનું છે. હવે આવું કંઈ પ્લાનિંગ કર્યા વગર તમે શું શું ખાશો, તમારા પ્રત્યેક જે ભોજન છે પ્રત્યેક ભોજનમાં તમે સારી રીતે બધા પદાર્થો નહીં લો તો તમારા શરીરની અંદર ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ પછી પોષણનો અભાવ થઈ શકે છે. જ્યાં દોસ્તો, જ્યારે શરીરમાં પોષણ ના મળે, આપણને મેક્રો અને માઇક્રો પોષક તત્વો ના મળે એટલે કે ફેટ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને એના સિવાય વિટામિન્સ, મિનરલ્સ, આ બધા જે તત્વો ના મળે ત્યારે આપણું શરીર વીક પડે છે અને નવી નવી બીમારીઓ આપણને લાગુ પડે છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે અને ઓવરઓલ આપણું શરીર વીક પડી જાય છે. આપણું મગજ, હૃદય એ બધાને જો તાકાત મળી જોઈએ એ તાકાત પણ મળતી નથી હોતી. એટલે દોસ્તો, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ એ ધ્યાન રાખીને કરવા જેવી વસ્તુ છે. એટલે દોસ્તો, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ ધ્યાન રાખીને પ્લાનિંગ કરવાની વસ્તુ છે. પ્લાનિંગ કર્યા સિવાય તમે રાત્રે તો ભૂખ્યા રહ્યા, તમે 12 કલાકનું ફાસ્ટિંગ કરી દીધું અથવા 16 કલાકનું કરી દીધું, પણ તમે નેક્સ્ટ ડે
શું ખાશો એનું પ્લાનિંગ નથી, અથવા તો અવેલેબલ નથી, તમે પ્લાનિંગ કરીને એ પછી બજારમાંથી તમારા ઘરમાં અવેલેબલ નથી કર્યું, તો દોસ્તો તમને ફાયદાની જગ્યાએ નુકસાન થશે. એટલે દોસ્તો ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ કર્યા પહેલા તમારે તમારા ભોજનનું પ્લાનિંગ કરવું જરૂરી છે. અને જો તમને ખબર ના પડે તો એક સારા ડાયટિશિયનની સલાહ લેવી જરૂરી છે. જ્યાં દોસ્તો યોગ્ય હેલ્થ કેર પ્રોફેશનલ કે કોઈ પ્રોફેશનલ વ્યક્તિની સલાહ વગર જો તમે જોયા વગર ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ ચાલુ કરશો તો તમને કદાચ નુકસાન પણ થઈ શકે છે. એટલે દોસ્તો ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ કર્યા પહેલા અમુક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને આ બાબત પોષણની બાબત, પોષણ ખૂબ જરૂરી છે. ન્યુટ્રિશનલ વેલ્યુ તમારા દરેક ભોજનની હોવી જોઈએ, એ જરૂરી છે. એટલે દોસ્તો આ બાબત ખૂબ જ ધ્યાનમાં રાખજો. અને દોસ્તો હવે જોઈએ ચોથી બાબત. જ્યાં દોસ્તો આ ચોથી બાબત છે કે આ ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ એ દરેક માટે સારું નથી હોતું. અમુક એ મેડિકલ કન્ડિશન હોય છે, મેડિકલની દવાઓ જેને ચાલુ હોય છે, સતત દવાઓ લેતા હોય છે. એના સિવાય જે મહિલાઓ પ્રેગ્નન્ટ હોય અને જે મહિલાઓ બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય એ તમામ માટે આ ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ નથી હોતું. એ લોકોએ આ ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ ના કરવું જોઈએ. એટલે દોસ્તો તમારે જ્યારે પણ ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ શરૂ કરવું હોય અને તમારી જ્યારે દવાઓ ચાલુ હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડૉક્ટરની કે ડાયટિશિયનની સલાહ લીધા વગર, તમે જોયા વગર કોઈ પણ પ્રકારનું ફાસ્ટિંગ, ફક્ત ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ નહીં, તહેવારોમાં આવતું ફાસ્ટિંગ બી તમે એમને એમ કરશો, ડૉક્ટરની સલાહ વગર કરશો તો તમને નુકસાન થશે. એટલે દોસ્તો ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રકારનું ફાસ્ટિંગ, ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ કે તહેવારોમાં થતું ફાસ્ટિંગ ના કરવું જોઈએ. ડૉક્ટર, ડાયટિશિયન કે કોઈ પણ પ્રકારના પ્રોફેશનલ માણસની તમારે સલાહ લેવી જોઈએ અને એમની દેખરેખમાં આ કોઈ પણ પ્રકારનું ફાસ્ટિંગ કરવું જોઈએ. દોસ્તો આપણે ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગના 5 ફાયદાઓ જોયા, સામે શું ધ્યાન રાખવું જોઈએ એ પણ જોયું. હવે દોસ્તો જોઈએ કે ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ કરવું કેવી રીતે. જ્યાં દોસ્તો ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ એટલે ફાસ્ટિંગ કરવું એ તો આપણે જાણી લીધું. આપણા પાછલા વિડીયોમાં પણ મેં તમને જણાવ્યું હતું કે આપણે વહેલા જમીને રાત્રે વહેલા સૂઈ જઈએ અને પછી ઉઠીએ ત્યારે અમુક ફાસ્ટિંગ તમારું થઈ જાય. હવે આપણે આજે ડિટેલમાં જોઈશું કે ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ થાય કેવી રીતે. તો દોસ્તો પહેલી રીત છે 16/8. જ્યાં દોસ્તો 16/8 એટલે તમારે રાતનો 16 કલાકનો ટાઈમ નક્કી કરવાનો અને 16 કલાક તમારે ફાસ્ટિંગ કરવાનું અને 8 કલાક, દિવસના 8 કલાક તમારે જમવાનું છે. આ રીતે તમે 16/8 નું ફાસ્ટિંગ કરી શકો. એ સિવાય તો 5/2 એટલે કે 5 દિવસ તમારે નોર્મલ જમવાનું છે. નોર્મલ એટલે આપણે જે ધ્યાન રાખવાનું જણાવીએ છીએ દરેક વિડીયોમાં એ તો રાખવાનું છે, પણ નોર્મલ જમવાનું 5 દિવસ અને 2 દિવસ 500 થી 600 કેલરી થાય એટલું ઓછું જમવાનું. એટલે દોસ્તો 5/2 એ રીતે પણ આ ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ આપણે કરી શકીએ છીએ. દોસ્તો ઈટ સ્ટોપ ઈટ. જ્યાં દોસ્તો આ ત્રીજો પ્રકાર ઈટ સ્ટોપ ઈટ છે. એટલે દોસ્તો તમારે સમગ્ર અઠવાડિયામાં 2 દિવસ એટલે કે 24 કલાક એવા 2 દિવસ તમારે ફાળવવાના છે ફાસ્ટિંગના. અને આ 2 દિવસ લાગ લગાટ નહીં, પણ 2 દિવસની વચ્ચે આપણે જમવાના દિવસો રાખવાના છે. એ રીતે કોઈ પણ દિવસોનું તમે શેડ્યુલ ગોઠવી શકો અને એ રીતે ઈટ સ્ટોપ ઈટ એવું ફાસ્ટિંગ પણ કરી શકાય છે. તો ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગનો ચોથો પ્રકાર છે ઓલ્ટરનેટિવ ડે ફાસ્ટિંગ. એટલે કે એક દિવસ ફાસ્ટિંગ કરવાનું અને બીજા દિવસે નહીં કરવાનું અને ત્રીજા દિવસે કરવાનું, એમ એક દિવસ છોડીને એક દિવસ ફાસ્ટિંગ, એને ઓલ્ટરનેટિવ ડે ફાસ્ટિંગ કહેવાય. અને આ રીતે પણ તમે ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ કરી શકો છો. હવે દોસ્તો તમને એમ થશે કે સારામાં સારો પ્રકાર કયો અને મારે કયો પ્રકાર કરવો જોઈએ. તો દોસ્તો તમારા શરીરને શું અનુકૂળ છે એ તમે જુઓ. તમે જુઓ પહેલાં તો શરૂઆત કરો ત્યારે 16/8 કે એવી રેજીમ ના લેશો. રાત્રે આપણે જે જમતા હોઈએ છીએ એનો ટાઈમ ધીમે વહેલો કરવાનું શરૂ કરો. સપોઝ તમને એવી ટેવ પડી ગઈ હોય કે રાત્રે તમે 10 વાગે જ જમો છો, તો એકદમ 16 કલાકનો ગેપ રાતનો ના કરી શકો. તમારે પહેલાં એવું કરવાનું કે પહેલાં ધીમે 9 વાગે જમી શકાય, પછી 9ના 8:30, 8 વાગે, એમ કરીને તમે જેમ સાંજ પડે, ઘણા ધર્મોમાં 6 વાગ્યા પછી કે સૂર્યાસ્ત પછી જમવાનું નથી હોતું. એટલે એ રીતે દોસ્તો તમે પોતાની જાતને ધીમે કેળવો અને ધીમે ઉપવાસના જે કલાકની રેન્જ વધારો. એકદમ તમે જો 16 કલાક લેશો કે એકદમ તમે આખા દિવસનું ફાસ્ટિંગ કરી નાખશો અને તમને ઉપવાસની ટેવ નહીં હોય તો તમને નુકસાન થઈ શકે છે. તમારા શરીરમાં વીકનેસ આવી શકે છે અને ઉપવાસ પતી ગયા પછી ઓવર ઇટિંગ થઈ શકે છે. એટલે તમે જુઓ કે તમને કયો પ્રકાર અનુકૂળ આવે છે અને એ રીતે તમે આગળ વધજો. અને તમને ખૂબ એવું થાય કે હવે શું કરવું, તો તમે કોઈ પ્રોફેશનલ જે હોય છે, ડાયટિશિયન હોય છે, ડૉક્ટર હોય છે, એમની કોઈની મદદ લઈ શકો કે હું કેવી રીતે કરું. તો એ રીતે કોઈ પ્રોફેશનલ માણસની મદદ લઈને તમે આગળ વધી શકો છો. પ્રોફેશનલ માણસની મદદ લીધા વગર જો તમે આગળ વધો અને તમને નુકસાન થાય
તો એ આપણે કરવા ગયા ફાયદો અને થઈ ગયું નુકસાન એવું થાય. એટલે દોસ્તો આપણે ધ્યાન રાખીને કરવાનું છે. વસ્તુ સારી છે, ઇફેક્ટિવ છે, અસરકારક છે અને ઇન્ટરનેશનલ લેવલે સારી સંસ્થાઓએ માનેલું છે. અને ડાયાબિટીસના કંટ્રોલમાં, દવા વગરના કંટ્રોલમાં આ થેરાપીને વૈશ્વિક માન્યતા મળેલી છે. પરંતુ આ જે થેરાપી છે એનો ઉપયોગ, એની શરૂઆત ધ્યાન રાખીને કરવી જોઈએ. ડૉક્ટરની દેખરેખ હેઠળ કરવી જોઈએ, ડાયટિશિયનની દેખરેખ હેઠળ કરવી જોઈએ. તો દોસ્તો, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ ખૂબ સરસ વસ્તુ છે અને એનો લાભ તમે જરૂરથી લેજો, પણ કેવી રીતે? ધ્યાન રાખીને, તમને નુકસાન ના થાય અને તમને એવું મગજમાં ના ઠસી જાય કે આ તો નુકસાનકારક છે. કેમ કે આપણે શરૂઆતમાં ધ્યાન ના રાખીએ અને પછી માન્યતા આપણી એવી થઈ જાય કે આ નુકસાનકારક છે. એટલે દોસ્તો, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ ખૂબ સરસ છે, પરંતુ એને તમે ધ્યાન રાખીને કરજો અને કોઈ પ્રોફેશનલની. દોસ્તો, આજના વિડીયોમાં આપણે જોયું કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરતી વખતે આપણે કઈ સાવધાનીઓ રાખવી જોઈએ. અને દોસ્તો, આપણે એ પણ જોયું કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગના પ્રકાર કેટલા છે અને કેવી રીતે કરી શકાય છે. તો દોસ્તો, આ વિડીયો અને એની આગળનો ભાગ 1-2 વિડીયોનો તમે ભરપૂર લાભ ઉપાડજો અને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ સક્સેસફુલી ચાલુ કરી દેજો કે જેથી તમે ડાયાબિટીસને હરાવી શકો. દોસ્તો, આ વિડીયો તમને ગમ્યો જ હશે. એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. દોસ્તો, તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે બેહદ જરૂરી છે, અતિશય જરૂરી છે. અને તમારી એક લાઈક અને કોમેન્ટ આપણી ચેનલ માટે પેટ્રોલનું કામ કરે છે. પેટ્રોલ તમે ભરો છો ત્યારે આપણી ગાડી દોડે છે. તો દોસ્તો, એક લાઈક, એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. દોસ્તો, આ વિડીયો તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો કે જેથી તમે તમારો જીવ બચી જાય એવી ઇન્ફોર્મેશનથી ચૂકી ના જાઓ. દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. આપના અપાર પ્રેમ, અનહદ સ્નેહ અને બેહદ સપોર્ટ માટે ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ.